88,000 ઋષિઓએ ભેગા મળી અને એક વખત નિર્ણય કર્યો કે આપણે 1,000 વર્ષ સુધી ચાલે એવું એક સત્રનું આયોજન કરવું છે. સત્સંગ સત્ર. 2 પ્રશ્ન આવ્યા. 2 પ્રશ્ન. 88,000 ઋષિઓએ એકઠા થઈ અને નક્કી કર્યું કે 1,000 વર્ષ સુધી ચાલે એવો એક યજ્ઞ કરવો છે, સત્સંગ યજ્ઞ, સત્સંગ યાગ. પણ 2 પ્રશ્ન આવ્યા કે 1,000 વર્ષ સુધી બોલી શકે એવું કોઈ વક્તા જોશે. એટલે 88,000 ઋષિઓએ આમ અંદર નક્કી કર્યું કે આમાંથી બોલી કોણ શકશે. અને આયા કથાની વાત નથી સાહેબ, તમે આ એક વાત યાદ રાખજો, કથાની વાત છે જ નહીં. સત્સંગ સત્ર. કથા તો પછી થઈ, બાકી જે ઋષિ મુનિઓએ પ્રશ્ન કર્યો છે એ કથાનો નથી કર્યો, કથાના સારનો. કે સુદાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયણ. વાત અહીંયા ઈ છે. પણ પછી તો જે વક્તા તરીકે જે વર્ણી થઈ, વર્ણી કોની થઈ? બોલે સૂત મહાપુરાણીજીની વર્ણી થઈ. સૂત મહારાજની વર્ણી થઈ. સૂત પુરાણીએ આ ભણી કે હું 1,000 વર્ષ સુધી બોલી શકીશ. વળી એક પ્રશ્ન પૂરો થયો તો એક પ્રશ્ન વળી ઉભો રહ્યો કે 1,000 વર્ષ સુધી ચાલી શકે એવી યોગ્ય ભૂમિ જોઈએ. અને કથાની અંદર ભૂમિનું બહુ વધારે મહત્વ છે મેરે ભાઈ. કથાની અંદર વક્તાનું પણ વધારે મહત્વ છે. તમારે વક્તા કેવા પસંદ કરવા, આગળ હમણાં જ આવશે. વક્તા કેવા હોય, શ્રોતા કેવા હોય. એની સાથે સાથે જ્યારે તમારે કથા કરાવવી છે તો એ કથા કરવી ક્યાં એનું પણ મહત્વ છે. એની ભૂમિ નક્કી કરવી. હવે 88,000 ઋષિઓને સૂત પુરાણીજી કીધું હું તમને કથા સંભળાવીશ, સત્સંગ સંભળાવીશ, પણ એના માટે યોગ્ય ભૂમિ કઈ? એટલે બધા વિચારમાં પડી ગયા અને 88,000 ઋષિઓ ક્યાં ગયા? બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજી વિવેકનો દેવતા છે. એનું વાહન હંસ છે. હંસ, નીર અને ક્ષીર અલગ કરી શકે એવો વિવેક એનામાં હોય છે. અને એ વિવેકના દેવતા બ્રહ્માજીએ પૂછ્યું કે તમે શા માટે આવ્યા છો? ત્યારે 88,000 ઋષિઓએ કીધું કે 1,000 વર્ષ સુધી ચાલે એવો એક સત્રનું આયોજન કરવું છે. મહારાજ યોગ્ય ભૂમિ અમને બતાવો. અને પછી સામાન્ય કથા એવી છે, જાઓ એ પીડ્યો નથી ને એને ઊભો કરો, જાઓ એક જણો જાઓ તમે ત્યાં. આ છોકરાઓ બગડાટી બોલાવે છે ને, કેમ કે આ એવી બધી વસ્તુઓ પડી હોય, બધી વાગી જાય તકલીફ થશે, બીજું કઈ નહીં. રમે એનો વાંધો નહીં. અને આમે તે હવના બાળકને છે ને ખોળામાં રાખવા, કથાની વધારે મજા આવશે. પડી ગયો ને, મને ખબર હોય ને એ ક્યારનો એને ધ્યાન રાખો સાહેબ. કઈ વાત ક્યાં હતા આપણે? કયો હું ગમે ત્યારે, મેં તમને કીધું ને હું ગમે ત્યારે પૂછીશ, ધ્યાન રાખવાનું. અને હું પૂછું એટલા માટે કે આ બધું મારું દોણામાં જાય છે ને એમ. બ્રહ્માજીની આગળ 88,000 ઋષિઓએ જઈ અને કહ્યું અમને ભૂમિ નક્કી કરો. સામાન્ય કથા એક એવી કથા છે કે બ્રહ્માજી એક ચક્રને આમ દોડ્યું અને કીધું કે આ ચક્રનો જ્યાં પડી જાય, દડતું દડતું જ્યાં પડી જાય ત્યાં તમે કથા કરો, એ ભૂમિ તમારા માટે યોગ્ય છે. પણ આ છે ને એક સામાન્ય કથા છે, લોકો સમજી શકે.
હું ઘણી વાર એવું કહું, આ ગ્રંથ છે ને, કથા છે ને, કથાની અંદર એક બીજી કથા હોય જેને સંતો મહંતો આધ્યાત્મનું નામ આપે છે, અને જે રહસ્યમય હોય છે. બ્રહ્માજી જેવા વિવેકના દેવતા કઈ ચક્રડા દોડવતા ન હોય, પણ આ ક્યાં ચક્રની વાત છે? આધ્યાત્મ દ્રષ્ટિએ આ કથાને જોવા જઈએ મેરે ભાઈ બહેન, તો બ્રહ્માજીએ 88,000 ઋષિઓને કીધું કે તમે અહીંથી ચાલતા થાઓ અને 88,000 ઋષિઓના તમારા બધાના મનઃ ચક્રના આરા, મનરૂપી ચક્ર છે, ઈ મનરૂપી ચક્રના આરા જ્યાં શાંત થઈ જાય, તમારું મન જ્યાં સ્થિર થઈ જાય, ઈ ભૂમિ તમારા માટે કથા માટે યોગ્ય છે. ઋષિ મુનિઓ બધા ચાલ્યા, એક ભૂમિ આવી, અને એ ભૂમિની અંદર એક નિમિષ માત્રની અંદર 88,000 ઋષિઓના મન શાંત થઈ ગયા. અને તમામ ઋષિ મુનિઓ ત્યાં બેસી અને સત્સંગ કરવાનું વિચાર્યું કે આ ભૂમિ અમારા માટે યોગ્ય છે. નિમિષ માત્ર બધાના મનઃચક્રના આરા શાંત થયા, એટલે એ ભૂમિનું નામ પડી ગયું છે નૈમિષારણ્યની ભૂમિ. અને એ ભૂમિ ઉપર બેસી અને 88,000 ઋષિઓ સૂત પુરાણીજીને પ્રશ્ન કરે છે. કેવા પ્રશ્ન? અજ્ઞાન દ્વાંત વિદ્વંસ કોટી સૂર્ય સમ પ્રભ સુતા ક્યાહી કથા સારમ મમ કર્ણ રસા ભક્તિ જ્ઞાન વિરાગતો વિવેકો વર્ધતે માયા મોહ નિરાશસ્ય વૈષ્ણવે ક્રિયતે કથા યહ ઘોરે કલો પ્રાયો જીવશ્ચામ સુરતામ ગતા ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિંપરાય પ્રીતિ શૌનક ચિત્તે યતો વસ્મી વિચાર સર્વસીતાંતે નિષ્વન્નમ સંસારે પેલા તો સુત પુરાણીને વખાણ કર્યા કે તમારામાં એક સૂરજ નહીં, કોટી સૂર્યનું તેજ છે, કોટી સૂર્ય સમપ્રભ. હવે હું તમે વિચાર કરો કે એક સૂરજ જો એટલો તપે, તો સુત પુરાણીમાં તો કોટી સૂર્ય. આનો બીજો એક અર્થ કરો તો એ કરી શકાય કે એક સૂર્ય આખી પૃથ્વીને ઉજાડી શકતો નથી.